આગામી 48 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં નિકોલના ભાગો, ઓઢવના ભાગો, વટવાના ભાગો, રામોલના ભાગો, તિકમપુરાના ભાગો અને લગભગ કેટલાક ઈસનપુરના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહાદેવનગર, ટેકરાના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નીચાણવાળા ભાગોમાં જનધનની કાળજી રાખવી ઈષ્ટ રહે. આ ઉપરાંત અમદાવાદના લગભગ ગોતા, વૈષ્ણોદેવી સર્કલ અને બોપલ, ગોમા તેમજ વસ્ત્રાપુર તદ ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે. નીચાણવાળા ભાગોમાં જલભરાવની સ્થિતિના કારણે જનધનની કાળજી રાખવી ઈષ્ટ રહે છે. આ ઉપરાંત જોવા જઈએ તો લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, ધ્રાંગધ્રાના ભાગો, હળવદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ લગભગ મહેસાણાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પાલનપુરના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં હળવું પૂર આવી શકે અને તળાવો પણ કેટલાક નાના તળાવો ભરી જવાની શક્યતા રહેશે. આ વરસાદી વહન જબરું છે. આ ઉપરાંત વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો, નર્મદા તાપીના ભાગો અને લગભગ પૂર્વ ગુજરાતના અન્ય ભાગો, પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે. આ ઉપરાંત ભરૂચના ભાગો, નવસારીના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હજુ અતિ ભારે વરસાદની કોઈ ભાગમાં શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદની ઝાપટા પડી શકે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, લગભગ દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં ક્યાંક ગાજવી સાથે હળવા વરસાદી ઝાપટા પડી શકે. તદ ભાગોમાં ઉત્તર અરબ સાગર બરાબર સક્રિય નથી અને ઈરાન તરફના ગરમ પવનો ઉપલા લેવલમાં ગરમ પવનના કારણે ઉપલા લેવલમાં ભેજ થતો નથી. જો ઉપલા લેવલમાં ભેજ થાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. એટલે આગામી 48 કલાક ઉત્તર ગુજરાત માટે જરા ભારે રહેવાની શક્યતા રહેતાં નીચાણવાળા ભાગમાં જનધનની કાળજી રાખવી ઈષ્ટ રહે. કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે વરસાદ ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે. આ વહનથી ખેડૂતો માટે એક સારા સમાચાર કહી શકાય. તેમજ તારીખ 27મી જુલાઈ બાદ પણ રાજ્યના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 30મી જુલાઈથી ઓગસ્ટની શરૂઆતમાં પણ એક સિસ્ટમ આપતા રાજ્યના ભાગમાં દક્ષિણાવર્તી થવાની રહેતા સારો વરસાદ થઈ શકવાની શક્યતા છે. આ વખતે મોન્સૂન ધરી નીચે આવતા ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. કેટલાક સાયક્લોન સર્ક્યુલેશનો પણ થયા છે. એટલે હવે આગામી 48 કલાક ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ આગાહી માત્ર રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે છે. જેને માનવું હોય તેને માને અને ન માને. આ અંગે અમે કોઈ દાવાદૂર માટે બંધાયેલા નથી. આગામી 48 કલાકમાં ભરૂચ, નવસારી અને સુરતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં હજુ પણ અતિ ભારે વરસાદની કોઈ ભાગમાં શક્યતા રહે. આવા વરસાદના ભાગમાં પણ ભારે વરસાદ થઈ શકે.